જામનગર ખાતે પહોંચી ચૂક્યા છે। પીએમના સ્વાગત માટે સીએમ ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા છે। દિગ્જામ સર્કલથી પાયલોટ બંગલો સુધી પીએમ મોદીનો રોડ શો છે। તો પીએમ મોદીના સ્વાગત માટે હજારો લોકો ઉમટ્યા છે। પીએમ મોદી આજે જામનગરમાં રાત્રિ રોકાણ કરશે। આવતીકાલે દ્વારકામાં વિવિધ કાર્યક્રમોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહેશે। વધુ વિગત સાથે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા હિરેન રાવલ। જી હિરેન, શું છે વધુ વિગતો? પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એક દિવસના ગુજરાત પ્રવાસ એટલે કે આવતીકાલે આખો દિવસ અલગ અલગ કાર્યક્રમોમાં ભાગ લેવા માટે અત્યારે જામનગર પહોંચ્યા છે। જામનગર એરપોર્ટથી લઈ અને લાલ બંગલા એટલે કે જામનગરનું જે સર્કિટ હાઉસ છે ત્યાં સુધીનો રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે। પ્રધાનમંત્રીની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, સ્થાનિક ધારાસભ્યો, સાંસદો પણ ત્યાં એમને વેલકમ માટે ત્યાં પહોંચ્યા હતા અને ત્યાંથી અત્યારે પીએમ મોદીનો કાફલો છે એ લાલ બંગલા સર્કિટ હાઉસ છે તે તરફ આગળ વધી રહ્યો છે। એક પ્રકારે રોડ શોનું આયોજન અહીંયા કરવામાં આવ્યું છે। પ્રધાનમંત્રીની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ એક જ કારમાં હોય તે પ્રકારના દ્રશ્યો અત્યારે હાલ દેખાઈ રહ્યા છે। આવતીકાલના અલગ અલગ જે કામો છે એમાં સૌથી પહેલા પ્રધાનમંત્રી લગભગ 7:30 થી 8 વાગ્યાની આસપાસ બેટ દ્વારકા બાય એર તેવું પહોંચશે અને બેટ દ્વારકા ખાતે જે સુદર્શન સેતુ તૈયાર થયો છે એ સુદર્શન સેતુનું લોકાર્પણ કરી અને બેટ દ્વારકા મંદિરમાં દર્શન માટે ત્યાં પહોંચશે। ત્યારબાદ પ્રધાનમંત્રી દ્વારકા જશે। ત્યાં દ્વારકામાં પણ ભગવાન શામળિયાના દર્શન અને ત્યાં પૂજા અર્ચન બાદ લગભગ 9:30 વાગ્યાથી લઈ અને 1 વાગ્યા સુધીનો સમય છે તે રિઝર્વ રાખવામાં આવ્યો છે। એ દરમિયાન પણ સંભવતઃ સ્કુબા ડ્રાઈવ પ્રધાનમંત્રી ત્યાં કરી અને જે સોનાની નગરી દ્વારિકા છે દરિયાની અંદર એની કદાચ એ અવશેષો સંદર્ભે ત્યાં મુલાકાતનું આયોજન થઈ શકે એ પ્રકારની શક્યતા અત્યારે પ્રાઇમરી દ્રષ્ટિએ દેખાઈ રહી છે। ઓવરઓલ આવતીકાલના કાર્યક્રમોમાં લગભગ 55,000 કરોડ કરતા વધુના કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ પ્રધાનમંત્રીના હસ્તે થવાના છે। દ્વારકામાં બપોરે 1 વાગ્યાની આસપાસ દ્વારકા ખાતે જ પ્રધાનમંત્રી એક જાહેર સભાને સંબોધન પણ કરવાના છે અને એ જ કાર્યક્રમમાંથી પ્રધાનમંત્રી લગભગ 4,000 કરોડથી વધુના વિકાસ કામોના ખાતમુહૂર્ત જામનગર, દેવભૂમિ દ્વારકા અને પોરબંદર જિલ્લાના કામો છે એમાં થશે, જેની અંદર જામનગરમાં 100 કરોડના ખર્ચે રિજનલ સાયન્સ સેન્ટર અને 76માં 12.5 મેગાવોટ વેસ્ટલેન્ડ સોલાર પ્રોજેક્ટ છે એનું પણ લોકાર્પણ થશે। આ ઉપરાંત અલગ અલગ જે કામો છે એ કામોના ખાતમુહૂર્ત લોકાર્પણ પ્રધાનમંત્રી ત્યાંથી જ કરવાના છે। રોડ બ્યુટિફિકેશનના કામો છે એનું પણ ખાતમુહૂર્ત ત્યાંથી થશે અને એ કાર્યક્રમ પૂરો કર્યા બાદ પ્રધાનમંત્રી રાજકોટ પહોંચશે। રાજકોટમાં પણ રાજકોટ એમ્સની મુલાકાત પ્રધાનમંત્રી લેવાના છે અને એમ્સનું આઈપીડી એટલે કે ત્યાં ઇન્ડોર પેશન્ટ માટેની જે વ્યવસ્થા છે એ વ્યવસ્થાને ખુલ્લી પ્રધાનમંત્રીના હસ્તે ત્યાંથી મૂકવામાં આવશે। આ સાથે અલગ અલગ 5 નવી એમ્સના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ પ્રધાનમંત્રી ત્યાંથી કરવાના છે। લગભગ 6,300 કરોડથી વધારાના ખર્ચે રાજકોટ એમ્સના કામો છે એ પૂર્ણ થયા છે। આ સાથે જ લગભગ ગુજરાતને 37,500 કરોડથી વધુ રકમના વિવિધ પ્રકલ્પોની ભેટ પણ એની સાથે આપવામાં આવશે, જેમાં આરોગ્ય વિભાગના જ કુલ 13,000 કરોડના કામો છે એની શરૂઆત થશે। કચ્છમાં પાવર પ્રોજેક્ટ જે તૈયાર થયો છે લગભગ 16,200 કરોડથી વધુના ખર્ચે એનું પણ લોકાર્પણ અને ખાતમુહૂર્ત પ્રધાનમંત્રી ત્યાંથી કરવાના છે। નેશનલ હાઈવે ઓથોરિટીના 3800 કરોડના કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ પણ થવાના છે। આ તમામ કાર્યક્રમોમાં ભાગ લેવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહોંચ્યા છે અને અત્યારે હાલ આ દ્રશ્યો જે છે એ જામનગર શહેરની અંદર જામનગરના જે માર્ગો છે ત્યાંથી પ્રધાનમંત્રીનો કાફલો પસાર થઈ રહ્યો છે। પ્રધાનમંત્રી જે પણ સમર્થકો ત્યાં હાજર છે એ તમામનું આગળની સીટ ઉપરથી અભિવાદન ઝીલી રહ્યા છે તે પ્રકારના દ્રશ્યો અત્યારે હાલ આ જોઈ શકાય છે। એરફોર્સ સ્ટેશન જે છે જામનગરનું ત્યાંથી પીએમનો કાફલો પસાર થયો અને બહાર લાલ બંગલા સર્કિટ હાઉસ તરફ જઈ રહ્યો છે। પ્રધાનમંત્રીએ વચ્ચે પોતાનો કાફલો ઉભો રખાવી અને જે સ્થાનિક કાર્યકર્તાઓ અને જે નેતાઓ હાજર છે બહાર નીકળી અને તમામ કાર્યકર્તાઓનું અભિવાદન ઝીલ્યું હોય તે પ્રકારના દ્રશ્યો પણ અત્યારે હાલ સંદેશ ન્યૂઝના માધ્યમથી જોઈ શકાય છે। જી હિરેન, હજારો લોકો પીએમ મોદીના સ્વાગત માટે ઉમટી પડ્યા છે, કેવો માહોલ? તો સ્વાભાવિક રીતે આ જે વિસ્તાર છે આખો જામનગર એરફોર્સ સ્ટેશનથી લઈ અને લાલ બંગલા ચોક સુધીનો
આખો રોડ છે એ રોડ ઉપર આ પ્રકારે રોડ શો ના માટે કાર્યકર્તાઓ અને એક ઝલક પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મેળવવા માટે અહીંયા લોકો પહોંચ્યા છે. કેટલાક લોકો ત્યાં પોતાના મોબાઈલની અંદર પણ સેલ્ફી અથવા તો વિડીયો લઈ રહ્યા હોય તે પ્રકારના દ્રશ્યો અત્યારે દેખાય છે. આજનો દિવસ મહત્વનો એટલા માટે પણ છે કે પ્રધાનમંત્રીએ બપોરે પણ એક્સ પર પોસ્ટ મૂકી અને કહ્યું હતું કે 2002 એટલે કે 22 વર્ષ પહેલા આજનો દિવસ એ દિવસ છે કે જ્યારે પ્રધાનમંત્રીએ કોઈ પણ ચૂંટણી લડ્યા વગર જ્યારે મુખ્યમંત્રી બન્યા હતા ને ત્યાર પછી વિધાનસભાની ચૂંટણી રાજકોટથી બાય ઇલેક્શન જીત્યા હતા. એ દિવસ આજનો એટલે કે 22 ફેબ્રુઆરી 2002 દિવસ એ હતો ને આજે એક્ઝેક્ટ 22 વર્ષ પછી ફરીથી પ્રધાનમંત્રી સૌરાષ્ટ્ર જ્યારે પહોંચ્યા છે, આવતીકાલે રાજકોટ પણ જવાના છે અને એટલા માટે રાજકોટ અને સૌરાષ્ટ્ર સાથેની એક આગવી એમની જોડાણ પણ છે અને એ અત્યારે અહીંયા ભાવ પ્રગટ થઈ રહ્યો છે. પ્રધાનમંત્રીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી રાજકોટની સાથે સુદર્શન સેતુ કે જેનું આવતીકાલે લોકાર્પણ થવાનું છે એની પણ માહિતી પોસ્ટ કરેલી છે. આ દ્રશ્યો અત્યારે હાલ જે બંને આપણે બતાવી રહ્યા છે, એક તરફ સુદર્શન સેતુ છે અને બીજી તરફ એના કાર્યક્રમ માટે ભાગ લેવા માટે પ્રધાનમંત્રી જામનગર પહોંચ્યા છે. જામનગર શહેર અને જામનગર ગ્રામ્યના તમામ ધારાસભ્યો, જામનગરના સાંસદ, ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ જામનગર ખાતે હાજર છે અને જે આખા જામનગર શહેરના જે કાર્યકર્તાઓ છે, સમર્થકો છે અને જામનગરની જનતા છે એ પણ અત્યારે પ્રધાનમંત્રીની એક ઝલક મેળવવા માટે ત્યાં પહોંચ્યા છે. લાલ બંગલા સર્કિટ હાઉસ ખાતે પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રીનું રાત્રિ રોકાણનું આયોજન થયેલું છે. જી હિરેન, વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિકાસ કાર્યોની ઘણી ભેટ પણ આપવાના છે. તો કુલ અલગ અલગ કાર્યક્રમો અને એમાં પણ 2 મોટી સભાઓ મેળવી અને લગભગ 35,000 કરોડથી વધુના કામો છે એના રાજકોટથી લોકાર્પણ અને ખાતમુહૂર્ત થવાના છે અને દ્વારકા ખાતેનો જે કાર્યક્રમ છે એ દ્વારકા ખાતેના કાર્યક્રમમાં પ્રધાનમંત્રી લગભગ 4,000 કરોડ કરતા વધુના કામો છે એનું ખાતમુહૂર્ત માત્ર 3 જિલ્લાઓ એટલે કે જામનગર, દેવભૂમિ દ્વારકા અને પોરબંદર ના કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ થશે. પરંતુ સૌથી મહત્વનું, સૌથી પહેલો જે કાર્યક્રમ છે એ સુદર્શન સેતુ એટલે કે ઓખાથી લઈ અને બેટ દ્વારકા સુધીને એને જોડતો જે બ્રિજ તૈયાર કરવામાં આવ્યો છે. અત્યાર સુધી બોટ મારફતે આ બેટ દ્વારકા મંદિર માટે દર્શનાર્થીઓએ જવું પડતું હતું. ત્યાં હવે આ સિગ્નેચર બ્રિજ અત્યાર સુધી જે તૈયાર થયો હતો એનું નામ બદલી અને સુદર્શન સેતુ નામ આપવામાં આવ્યું છે. એને પણ રાષ્ટ્રાર્પણ કરશે, એનું લોકાર્પણ અને પ્રધાનમંત્રી ત્યાં ખુલ્લો મૂકશે. ત્યાં ફોટો સેશન પણ સવારના સમયે થશે. બંને મંદિરમાં એટલે કે બેટ દ્વારકા અને મૂળ દ્વારકા મંદિર છે, આ બંને જગ્યાએ પ્રધાનમંત્રી લગભગ અડધોથી પોણો કલાક લઈ અને ત્યાં દર્શન અને પૂજા વિધિનું આયોજન ત્યાં કરવામાં આવ્યું છે. એ પ્રકારનો દિવસભરનો કાર્યક્રમ છે. સાંજે જામનગરથી એટલે માફ કરશો દ્વારકાથી રાજકોટ અને રાજકોટના અલગ અલગ કાર્યક્રમો, રાજકોટમાં 1 લાખ કરતા પણ વધુ લોકોની સભાને સંબોધન બાદ રાત્રે લગભગ 7 વાગ્યા પછી દિલ્હી માટે રવાના થશે. જી હિરેન, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું રાત્રિ રોકાણ જામનગર ખાતે છે, તો સુરક્ષા વ્યવસ્થાને લઈ અને શું માહિતી? જો સ્વાભાવિક જામનગરનો લાલ બંગલા ચોક અને આખો જે સર્કિટ હાઉસ વિસ્તાર છે એને અત્યારે સુરક્ષા વ્યવસ્થા સઘન કરી દેવામાં આવી છે. જામનગર એટલા માટે મહત્વનું છે કે દરિયા કિનારો પણ નજીક છે અને ત્યાંથી આંતરરાષ્ટ્રીય જળસીમા પણ હોવાના કારણે આ પ્રકારની સુરક્ષા વ્યવસ્થા ત્યાં મજબૂત કરવામાં આવી છે. નેવી, એરફોર્સ, કોસ્ટગાર્ડ અને અન્ય સુરક્ષા એજન્સીઓ છે એને પણ એલર્ટ ઉપર મૂકવામાં આવી છે. સાથે એ વિસ્તાર છે એ વિસ્તાર તરફ જતા જે રસ્તાઓ છે એ રસ્તાઓનો ટ્રાફિક ડાયવર્ટ કરી અને લાલ બંગલા ચોક વિસ્તાર તરફ અન્ય વાહનો ન જઈ શકે એ પ્રકારની સુરક્ષા વ્યવસ્થા સ્થાનિક પોલીસે કરી છે. લાલ બંગલા એટલે કે જે સર્કિટ હાઉસ છે ત્યાં ગુજરાત પોલીસ, જામનગર ક્રાઇમ બ્રાન્ચ, જામનગર એસઓજી ઉપરાંત સ્થાનિક પોલીસ અને સૌથી પહેલો ઘેરો જે છે એ એસપીજી કમાન્ડોનો ત્યાં રહેશે. એ પ્રકારની સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવ્યું છે. ખુદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ આ તમામ સુરક્ષા વ્યવસ્થા અને કાર્યક્રમોના આયોજન સંદર્ભે 2 દિવસથી જામનગર અને દ્વારકાની મુલાકાતે છે. જી હિરેન, સમગ્ર જાણકારી સાથે જોડાવા બદલ આભાર. તો
તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી જામનગર ખાતે પહોંચી ચૂક્યા છે. પીએમના સ્વાગત માટે સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત છે. દિગ્જામ સર્કલથી પાયલોટ બંગલો સુધી પીએમ મોદીનો જે રોડ શો યોજાઈ રહ્યો છે તેમાં અનેકો લોકો હજારોની સંખ્યામાં ઉમટી પડ્યા છે. તો વડાપ્રધાન મોદીના સ્વાગત માટે જામનગરમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. પીએમ મોદીના સ્વાગત માટે હજારો લોકો ઉમટી પડ્યા છે. તો પીએમ મોદી આજે જામનગરમાં જ રાત્રિ રોકાણ કરશે. તો તેને લઈ અને જામનગર ખાતે સુરક્ષા વ્યવસ્થાની ખૂબ જ ખાતરી કરવામાં આવી છે. ખાસ કરીને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા પણ સુરક્ષા વ્યવસ્થાની પોતાના કાફલા સાથે સમીક્ષા કરવામાં આવી હતી. તો વધુ વિગતો આપી રહ્યા છે હિરેન રાવલ. જી હિરેન, શું છે વધુ વિગતો? વડાપ્રધાન નરેન્દ્ર મોદી જામનગર ખાતે પહોંચી ચૂક્યા છે. એરફોર્સ સ્ટેશનથી લઈ અને દિગ્જામ સર્કલથી પ્રધાનમંત્રીનો કાફલો છે તે અત્યારે હાલ આગળ ચાલી રહ્યો છે. રોડની બંને તરફના દ્રશ્યો જે અત્યારે દેખાય છે, પ્રધાનમંત્રીની એક ઝલક મેળવવા માટે લોકો, સમર્થકો, કાર્યકર્તાઓ અને જામનગરવાસીઓ ત્યાં ઉપસ્થિત છે. અને અત્યાર સુધી કારની અંદર પ્રધાનમંત્રી સવાર હતા, પરંતુ આ સમર્થકો અને તેમના ચાહકોનો ઉત્સાહ જોઈ પ્રધાનમંત્રી પણ પોતાની જે કાર છે એ સુરક્ષા ઘેરેથી બહાર નીકળી અને કાર ઉપર ઉભા રહી અને તમામ જે સમર્થકો છે એમનું અભિવાદન ઝીલી રહ્યા હોય તે પ્રકારના દ્રશ્યો અત્યારે દેખાઈ રહ્યા છે. 2 વખત પ્રધાનમંત્રીએ પોતાનો કાફલો છે તે અલગ અલગ જગ્યાએ ઉભા રાખી અને ત્યાં જે સમર્થકો છે એ સમર્થકોને હાથ હલાવી અને અભિવાદન ઝીલવાનો પ્રયત્ન કર્યો હોય તે પ્રકારના દ્રશ્યો પણ આપણે બતાવી રહ્યા છે દર્શકોને. અને આ લાલ બંગલા તરફ પ્રધાનમંત્રીનો કાફલો અત્યારે હાલ આગળ વધી રહ્યો છે. રાતના લગભગ આ 10:15 વાગ્યા જેટલો સમય હોવા છતાં પણ મોટી સંખ્યામાં બંને તરફ જે રસ્તો છે એ રસ્તા પર કાર્યકર્તાઓ, સમર્થકો અને જામનગરવાસીઓની ભીડ જોઈ અને પ્રધાનમંત્રીની જે લોકચાહના છે એ દ્રશ્યો પરથી અહીંયા દેખાય છે. અને એક પ્રકારે લોકસભાની ચૂંટણીના તૈયારીઓના ભાગરૂપે જ આ એક બાદ એક કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે. અને આ મેદની છે એ જ ક્યાંક કહી આવે છે કે ગુજરાત ભાજપે પણ જે સંકલ્પ કર્યો છે 5 લાખની લીડ સાથે તમામ બેઠકો જીતવાનો, એ સંકલ્પ પૂર્ણ થવાના અલગ અલગ કાર્યક્રમોના ભાગરૂપે જ આ રોડ શોનું પણ આયોજન હોય તે પ્રકારના દ્રશ્યો અત્યારે દેખાઈ રહ્યા છે. જામનગરની અંદર પ્રધાનમંત્રી રોડ શો મારફતે અત્યારે હાલ પસાર થઈ રહ્યા છે. પ્રધાનમંત્રીની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ આ રોડ શોમાં જોડાયા છે. પ્રધાનમંત્રી પોતાની કારની બહાર નીકળી અને અત્યારે જામનગરવાસીઓનું અભિવાદન ઝીલી રહ્યા છે. જી હિરેન, આપ જોડાયેલા રહેશો. જામનગરથી આપણી સાથે જોડાઈ ચૂક્યા છે ઉપેન્દ્ર ગોહિલ. જી ઉપેન્દ્ર, જે રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચી ચૂક્યા છે, રાત્રિ રોકાણ પણ જામનગર ખાતે છે, કેવો માહોલ? જી, ચોક્કસથી જણાવી દઉં કે હાલ અત્યારે જે રીતે લોકો અભિવાદન મોદીજીનું કરી રહ્યા છે ત્યારે લોકોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળે છે. જામનગર શહેરના જે દિગ્જામ સર્કલથી લઈને લાલ બંગલા સર્કલ સુધી હાલ અત્યારે જે મોદીજી જઈ રહ્યા છે ત્યારે કહી શકાય કે 15 થી વધુ જે નાગરિકો છે તે હાલ અત્યારે મોદીજીનું અભિવાદન કરી રહ્યા છે. તો સાથે સાથે મોદીજી પણ લોકોને આવકારી રહ્યા છે. સાથે સાથે વાત કરીએ તો જામનગરના મુખ્યમંત્રી છે તેઓ પણ સાથે છે. લોકો આટલી સામાન્ય ઠંડી નું જોર પણ અત્યારે જોવા મળી રહ્યું છે ત્યારે લોકો પણ વડાપ્રધાનને જોવા માટે ઉમટી પડ્યા છે. જી ઉપેન્દ્ર, જે રીતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સાથે કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા પણ એરપોર્ટ ખાતે પહોંચી ચૂક્યા હતા, તો શું છે વધુ વિગતો? ચોક્કસથી કહી શકાય કે સૌપ્રથમ જે જામનગરમાં મુખ્યમંત્રી પહોંચ્યા હતા તો તેમનું સ્વાગત પણ મુળુભાઈ બેડા દ્વારા કરવામાં આવ્યું હતું. તો સાથે સાથે વડાપ્રધાન જ્યારે એરપોર્ટ પહોંચ્યા હતા ત્યારે તે મુખ્યમંત્રી છે, સાથે સાથે રાજ્યમંત્રી મુળુભાઈ બેડા છે, જામનગરના સાંસદ પૂનમ માડમ છે અને બંને જે ધારાસભ્યો છે દિવ્યેશ અકબરી અને રીવાબા જાડેજા, તેઓ પણ તેમનું સ્વાગત કર્યું હતું. એટલે રસ્તામાં હાલ અત્યારે લોકો તેનું અભિવાદન કરી રહ્યા છે અને લોકોની ખૂબ જ મેદની હાલ અત્યારે મોદીજીના નારા જામનગર શહેરના રસ્તા ઉપર લાગી રહ્યા છે. જી ઉપેન્દ્ર, જે રીતે રાત્રિ રોકાણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું જામનગર ખાતે છે, તો આવતીકાલથી તેના આયોજનને લઈ અને શું કહેશો? જી, ચોક્કસથી કહી શકાય કે હાલ અત્યારે જે મોદીજીનું જે રાત્રિ રોકાણ છે જામનગર શહેરના સર્કિટ હાઉસમાં થવાનું છે. તો સાથે સાથે મુખ્યમંત્રી પણ તેઓની સાથે જ જામનગર સર્કિટ હાઉસમાં રોકાણ કરશે. તો બીજી બાજુ કહી શકાય કે હાલ અત્યારે આવતીકાલે સુદર્શન સેતુ છે તેનું લોકાર્પણ કરવા જઈ રહ્યા છે. તો સાથે સાથે અન્ય પણ વિકાસના કાર્યોને, કરોડોના વિકાસના કામો લોકાર્પણ કરશે અને ખુલ્લા મૂકશે. જી,
તો જે રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જામનગર ખાતે પહોંચી ચૂક્યા છે, હજારોની સંખ્યામાં જે વડાપ્રધાન મોદીના સ્વાગત માટે ભીડ ઉમટી પડી છે, તો તેને લઈ અને કેવો માહોલ? જી હિરેન, જો સ્વાભાવિક રીતે જે દ્રશ્યો અત્યારે દેખાય છે, તમામ આખો જે રૂટ છે એ એરપોર્ટ થી લઈ અને લાલ બંગલા સર્કલ સુધીના રોડ ઉપર એક ધારી જે સંખ્યા જામનગર વાસીઓ છે એ પ્રધાનમંત્રીની એક ઝલક મેળવવા માટે, પ્રધાનમંત્રીને આવકારવા માટે અત્યારે ઉપસ્થિત છે. લગભગ પહેલી વખત આ પ્રકારનો રોડ શો જામનગરની અંદર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો થઈ રહ્યો છે અને એટલા જ માટે એટલા જ ઉત્સાહથી જામનગર વાસીઓ પણ ત્યાં એમને આવકારવા માટે અત્યારે હાજર છે. સાથે જે દ્રશ્યો દેખાય છે, કારણ કે શરૂઆતનો સમય જે હતો, શરૂઆતના સમયમાં પ્રધાનમંત્રી પોતાના કાફલાની જે ગાડી છે એ ગાડીની અંદર બેસીને જ સમર્થકોનું અભિવાદન ઝીલતા હતા, પરંતુ લોકોનો ઉત્સાહ અને લોકોને જોઈ પ્રધાનમંત્રીએ પણ પોતાના કાફલામાંથી સિક્યુરિટી ઘેરો તોડી અને ગાડીની બહારથી અત્યારે અભિવાદન ઝીલી રહ્યા છે. તે પ્રકારના દ્રશ્યો દેખાઈ રહ્યા છે. લાલ બંગલા સર્કલ પાસે પ્રધાનમંત્રીનો કાફલો પહોંચવાની તૈયારીમાં છે અને એટલા માટે જેમ લાલ બંગલા સર્કલ નજીક આવી રહ્યું છે એમ કાર્યકર્તાઓ, સમર્થકો અને નેતાઓ છે એ પણ આવકારવા માટે અને જમાવડો અત્યારે હાલ જોઈ શકાય છે. પ્રધાનમંત્રી ગાડીની બહારથી એકદમ જે પ્રકારે સમર્થકો છે, સમર્થકોની બિલકુલ નજીકથી આ પ્રકારે અત્યારે ગાડીનો કાફલો છે તે પસાર થઈ રહ્યો છે અને જેટલા પણ લોકો ત્યાં ઉપસ્થિત છે, સાથે તમામ જે લોકો ઉપસ્થિત છે, સ્ટેજ બનાવવામાં આવેલા છે, અલગ અલગ સાંસ્કૃતિક ઝાંખી પણ ત્યાં છે અને સમર્થકોના હાથમાં કેસરી કલરના ઝંડા એટલે કે ભગવાન રામના ઝંડા હોય એ પ્રકારના દ્રશ્યો અત્યારે દેખાઈ રહ્યા છે. એક્ઝેક્ટ 22 જાન્યુઆરીએ અયોધ્યા રામ મંદિરની પ્રતિષ્ઠા પછીનો આ રોડ શો છે અને એટલા માટે જ ભગવાન રામના ઝંડા વાળા અત્યારે હાલ સમર્થકો અને કાર્યકર્તાઓ ત્યાં હાજર છે. જી હિરેન, તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી જામનગર ખાતે પહોંચી ચૂક્યા છે. જામનગરમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.